ટીબી કોને અને કઈ રીતે થઈ શકે? તો કે ટીબી એક બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે જે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસથી થાય છે. ટીબીના 3 સ્ટેજ હોય છે. પહેલું સ્ટેજ છે પ્રાઇમરી સ્ટેજ, જેમાં લક્ષણો તો જોવા મળશે પણ 2 થી 3 વીક પછી. બીજું છે લેટેન્ટ સ્ટેજ, જેમાં લક્ષણો નહીં જોવા મળતા અને માણસ બીમાર પણ નહીં લાગે. તો આવું 95% લોકોમાં જોવા મળે છે, પણ એ લોકો બીજામાં ઇન્ફેક્શન નહીં ફેલાવી શકે. ત્રીજું છે એક્ટિવ સ્ટેજ, જેમાં લક્ષણો પણ જોવા મળશે અને બીજાને ઇન્ફેક્શન પણ ફેલાવશે. તો આવું કેમ થાય છે? તો કે ઇમ્યુનિટી લો હોવાથી. ટીબી થવાના કારણો શું હોઈ શકે? તો કે ક્લોઝ કોન્ટેક્ટ રાખવાથી, ઇમ્યુનિટી ઓછી થઈ જવાથી, ડાયાબિટીસ છે, HIV ઇન્ફેક્શન છે, લોકો કુપોષિત હોય, આ બધા કારણો બની શકે ટીબી થવાના. આના સિવાય બીજા પણ કારણો છે ટીબી થવાના, જેમ કે ઓવરક્રાઉડેડ જગ્યાએ રહેવાથી, હાઇજીનના મેન્ટેન કરવાથી, વધારે પડતા ટીબી ધરાવતા કેસીસ એવી કન્ટ્રીમાં રહેવાથી, અને તંબાકુ અને દારૂ પીવાથી પણ થાય છે. જે લોકો હેલ્થ સેક્ટરમાં કામ કરતા હોય એમાં પણ ટીબી થવાના ચાન્સીસ હોય છે. ટીબીના લક્ષણો શું હોઈ શકે? તો કે સાંજે તાવ આવવો, રાતમાં પરસેવો થવો, છાતીમાં દુખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, ભૂખ ના લાગવી, આ બધા લક્ષણ છે ટીબીના. અને ક્યારેક ક્યારેક મોઢામાંથી લોહી પણ આવે છે. ટીબી છે કે નહીં એ જાણવા માટે આપણે શું કરાવવું જોઈએ? તો કે ESR ટેસ્ટ છે, સ્પુટમનું એક્ઝામિનેશન કરાવવું જોઈએ, છાતીનો એક્સરે પડાવવો જોઈએ, અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે મોન્ટોક્સ ટેસ્ટ, જેનાથી આપણને ખબર પડશે કે ટીબી છે કે નહીં. તો આ બધા લક્ષણો તમને જણાય તો તમારે વહેલી તકે ડૉક્ટરને કન્સલ્ટ કરો, તાકે તમારી બરાબર સારવાર થઈ શકે.